જય મુરલીધર ડાયરાને. કેમ ડાયરો હવે લહેરમાં? આપણા ગઈઢાને આપણા વડવાઓ એમ કહેતા કે આ 4-5 વસ્તુનું તમે થોડુંક પાલન કરો ને શક્ય હોય તો તમારે કોઈ મન દુઃખ ન થાય, મન તાણ ન થાય ને કંઈ પસ્તાવ ન પડે. 4-5 વસ્તુ કઈ? પહેલી વસ્તુ એમાં એ આવે છે. કઈ આવે પહેલી વસ્તુ? કે હગા ભાઈ આયરે કોઈ ભાગીદારી ધંધો કરવો નહીં. હગા ભાઈ આયરે ભાગીદારીમાં કોઈ ધંધો નહીં કરવાનો. અને રોકડા રૂપિયા તમારી પાસે હોય ત્યાં લગી કોઈ પણ વસ્તુ ઉધાર ન લેવી. રોકડા રૂપિયા તમારી પાસે હોય ને તો કોઈ પણ વસ્તુ તમારે ઉધાર ન લેવી. અને ત્રીજા નંબરમાંથી આવે તમારી ઘરે કોઈ કારીગર આવ્યો હોય, કે મજૂર આવ્યો, કે ખેતરમાં દાડીઓ આવ્યો હોય, કે કામ કરવાવાળા આવ્યો હોય તો એને હાંજે શેઠે રોકડા પૈસા આપી દેવાના. આપણી પાસે હોય તો શક્ય હોય તો રોકડા પૈસા આપી દેવાના. પછી ભલે એમ કે 2-3 દી પછી આપજો, 8 દી પછી આપજો, મહિના દી પછી આપજો, કાંઈ મને તો અલગ વાત છે. એને આપણે એકવાર કહેવાનું કે ભાઈ તમારે કેટલા રૂપિયા થાય ને કેટલા પૈસા થાય. અને વણજોતી કોઈને સલાહ નહીં દેવાની. તમારી પાસે સલાહ માગે તો નો ડાઉટ તમારે એને સલાહ આપવાની, તમારી બુદ્ધિ પ્રમાણે, તમારા મગજ પ્રમાણે, તમારા આઈડિયા પ્રમાણે. પણ વણજોતી સામેથી સલાહ નહીં દેવાની. અને ગમે તે તમે દૂજાણું લ્યો, ગાય અથવા ભેંસ કે બીજું કોઈ પણ દૂજાણું, તો એ દોઈને લેવાનું. બળદીઓ લ્યો, ઢાંઢો લ્યો તો એ હાંકીને લેવાનો. કોઈ પણ વાહન લ્યો એને ચક્કર મારીને પછી લેવાનું. અને રૂપિયા કોઈને દીવો તોય ગણીને દેવાના, અને લ્યો તોય ગણીને લેવાના. એટલે કોઈ દી તમને કાંઈ તકલીફ ન પડે, વાંધો ન આવે. જય મુરલીધર.